સુરતમાં આવેલ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીના પૂજ્ય પિતાશ્રી પ્રેમજીભાઈ સવાણીની 24મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 13/6/2024ના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના ટ્રસ્ટી માવજીભાઈ સવાણીએ વૃક્ષોનું મહત્વ સમજાવી શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે ખાડા ખોદી તેમના વરદ હસ્તે એક છોડની રોપણી કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા અન્ય વ્યક્તિઓએ દર વર્ષે 1000 જેટલા વૃક્ષો રોપવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વૃક્ષોની માનવ જીવનમાં ઉપયોગિતા, વૃક્ષોની વિનાશકતા થવાને લીધે ગ્લોબલ વોર્મિંગ, માનવ જીવન પર થતી એમની અસરો વગેરે બાબતો વિશેનું પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષો આપનું જીવન છે, વૃક્ષો ધરતીની શોભા છે વગેરે સૂત્ર દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને દર વર્ષે વૃક્ષોનું જતન કરવાની સૌ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી અને અન્ય પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી। નમસ્કાર, મારું નામ માવજીભાઈ સવાણી, એલપી સવાણી સ્કૂલ ઓફ ગ્રુપ। અમે આજે ઝાડવા રોપવાનું આયોજન કરેલું છે અને અમે 1000 ઝાડવા રોપવાનું પ્લાનિંગ કર્યું છે। અમારા ટીચરો, અમારા બાળકો, અમારા વાલી બધા અમને સહકાર ફૂલ આપે છે। હવે સર, આજના જમાનામાં આ વૃક્ષારોપણ કરવું કેટલું આપણા જીવન માટે જરૂરિયાત છે? બહુ મહત્વનું છે। આ ઝાડવા રોપવા પડે એવું છે। દિવસે દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે, એટલે અત્યારે 45 ડિગ્રીની આજુબાજુ છે, પણ લોકો હજી એમ કહે છે કે ઝાડવા નહીં રોપો તો 50, 52, 55 ડિગ્રી સુધી થશે, એટલે ઝાડવા બધાએ જ રોપવા પડે એવું છે। ઝાડવા નહીં રોપે તો ચાલે એમ જ નથી, એટલે એની તો આયોજન કર્યું છે, પણ બધાએ વાલી મિત્રો બધા આખા સુરતમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં બધા ઝાડવા રોપે તો બધા સારામાં સારું ગણાય। હવે સર, આપણે આખા વર્ષમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કેટલા વૃક્ષો વાવતું હશે? અમે દર વર્ષે એવરેજ 200 થી 300 ઝાડવા તો રોપીએ છીએ, પણ આ વર્ષે અમે 1000 ઝાડવા રોપવાનું પ્લાનિંગ કરી વાળ્યું છે અને મગાવી પણ લીધા છે। અને એ આપણા ડભોલી વિસ્તાર માટે છે કે આપણા ગ્રુપ ઓફ સ્કૂલ, આપણી જેટલી સ્કૂલો છે બધા જ વિસ્તારો માટે? 1000 ઝાડવા અમે ગ્રુપ ઓફ સ્કૂલમાં છે, ડભોલીમાં અમે 300 થી 400 ઝાડવા રાખવાના છે। આપનો વિચાર આપને ક્યાંથી આવ્યો વૃક્ષો રોપવાનો? વચ્ચે વોટ્સઅપમાં ગરમીનો વાતાવરણ બધું આવ્યું એટલે અમે પછી પ્લાનિંગ કર્યું કે ઝાડવા રોપ્યા વગર છૂટતો જ નથી, એટલે ઝાડવાનું બધા ટીચરોને, પ્રિન્સિપાલોને, એડમિનોને બધાને કીધું, એટલે બધા તે આમાં વધારે રસ ધરાવે। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આવા આખા વર્ષ દરમિયાન સામાજિક કાર્યો બીજા કયા પ્રકારના કરે છે તે વિશે પણ કહો। બીજું, અમે આખા વર્ષમાં બ્લડ કેમ્પ કરીએ છીએ અને 2000 થી 2500 બોટલ દર વર્ષે ભેગી કરીએ છીએ 2 ઓક્ટોબરે। અને પીપી સ્વામીનો આશ્રમ છે માલેગામ, સાપુતારા, ત્યાં અમે દર વર્ષે અનાજ પણ ઘણું એકઠું કરીને આપીએ છીએ। બધા બાળકોને કહીએ કે ઓછામાં ઓછું 1 કિલો લાવવાનું અને વધારે તમારી ઈચ્છા હોય એટલું લાવવાનું, તો 1 કિલોથી તે 200 કિલોથી અનાજ છોકરાઓ લાવે છે, એટલે એનો વાલીનો પણ અમને બહુ સહકાર છે। અને પીપી સ્વામીને અમે 1100 થી 1200 મણ અનાજ આપીએ છીએ અને 5 થી 6 લાખ રૂપિયા રોકડા આપીએ છીએ। સર, સુરત શહેરની જનતાને અંતમાં આપ શું સંદેશ પાઠવશો? સુરત શહેરની જનતાને આપણે એમ કહેવાનું છે કે બધાય ઝાડવા રોપો અને બધાય આવી પોતાનું બર્થડે હોય, પોતાના પપ્પાની તિથિ હોય તો બધા ગરીબોને કાંઈ ખાવડાવો પીવડાવો, કાંઈ ઝાડવા રોપવા, આવું બધું આયોજન કરે તો દિવસે દિવસે વિકાસ થાય। સરકાર એકલા હાથે કાંઈ થઈ શકે નહીં, બધાએ સાથે મળીને કરવું પડે। થેન્ક યુ। નમસ્કાર બધાને। પ્રથમ તો પ્રકૃતિને નમસ્કાર। અહીંયા વિદ્યાર્થીના વાલી તરીકે હું આવ્યો છું તેડવા માટે। તો અમારે સર અહીંયા ઊભા છે, માવજી સર, એલપી સવાણી રિવરફ્રન્ટ સ્કૂલ। તો અહીંયા જે ઝાડના રોપા નાખી અને જે સરે કામ બહુ મોટું કર્યું છે, કારણ કે પ્રકૃતિ હશે તો આપણે સહી। એટલે હાલની અંદર જે તાતી જરૂરિયાત ઊભી થઈ છે કે જે સકારાત્મક ઉર્જા, એ આપણને ઝાડ સિવાય બીજું કોઈ આપી શકતું નથી। આજે યાંત્રિક યુગની અંદર જે મશીનો વસાવવામાં આવ્યા તો એની અંદર જે કાર્બન બહાર ફેંકે છે અને જે કાંઈ સકારાત્મક ઉર્જાની જરૂરિયાત બહુ મોટી ઊભી થઈ છે, તો એને માટે પ્રકૃતિ થકી આપણે જીવી શકીએ છીએ। અને જે પુરાણ કાળની અંદર પણ ગિરિરાજજીની અંદર જે પ્રકૃતિ પ્રેમનો જે મહિમા બતાવવામાં આવ્યો હતો, તો એને પણ 56 ભોગ ધરવામાં આવ્યા હતા। તો આજે જે વિશેષ ન કહેતા
આજે રિવરફ્રન્ટ એલપી સવાણી સ્કૂલ થકી જે ઝાડ રોપ્યા છે તો એને માટે ઘણા પશુ પક્ષીઓને પણ લાભ થશે અને જે છાંયડાની અંદર લોકો ઊભા રહેશે અને એ લોકોને જે સકારાત્મક ઉર્જા મળશે એનાથી પણ ખૂબ મોટો ફાયદો થશે. ધન્યવાદ. नमस्कार, मेरा नाम याना विपिन भाई पटेल। मैं 8वीं कक्षा में पढ़ती हूँ। मेरी स्कूल का नाम है एलपी सवानी रिवर साइड स्कूल। आज मैं आपको वृक्षों के बारे में कुछ कहने वाली हूँ। इस पर्यावरण की स्थिति को कम करने के लिए हम सब लोग संकल्प लेते हैं कि हम सब लोग साथ मिलकर 1000 पेड़ पौधे उगाएंगे और उसे लगाएंगे। आज हमारे श्री स्वर्गीय प्रेमजी भाई सवाणी की पुण्यतिथि के अवसर पर हम 51 वृक्ष लगाएंगे। प्रकृति को बचाने के लिए हम सब अपना योगदान प्रदान करेंगे। धन्यवाद। मयूर टेलर, दिव्यांग न्यूज, सूरत।